હેલો ગાઈસ, આપણો નેક્સ્ટ બ્લોગ છે. તો હવે આપણે થઈ ગયા છીએ તૈયાર. ક્લિયર થઈને હવે આપણે જાય છીએ કારખાને. હવે આપણે કારખાનાનું વસ્તુ દેખાડતું. આપણે આખી રાત કારખાનામાં શું કરીએ છીએ, બરોબર? ચાલો કારખાને. તો ચાલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ કારખાને. હવે મેલ દીધી આપણી ગાડી. આ છે આપણા કારખાનાને બહારનો લુક. આ પ્રમાણે આ જાય છે આપણે હવે કારખાનાની અંદર. આ આપણું કારખાનું, આ સીએનસી મશીન આપણે જે હાકી છે આખી રાત ધબધબાવી છે, એ આપણું આ સીએનસી મશીન. તો જોઈ લો તમે, આ છે આપણું સીએનસી મશીન. આવી રીતે હાલે છે અને હાઈકે રાખી આખી રાત. તો ચાલો રાતે પાછા મળીએ આપણે એકવાર ચા પાણી પીવા જાય એટલે. તો ચાલો ગાઈસ, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 10. જોઈ લ્યો ઘડિયાળમાં, જો તમને દેખાતું હોય તો કરી દઉં થોડુંક ઝૂમ કાનો થાય આડું. હા, થયો 10 વાગી ગયા છે. તો ચાલો આપણે જમી લઈએ હવે. હા, ટીંગાય આપણું ટિફિન જોઈ લ્યો તમે. અહીંયા ચાલો, તો આ ટિફિન કાઢી લીધું છે. જોઈ હવે આ જમવામાં શું છે. ભૂંગળા ઓલરેડી આવી ગયા છે, આપણા લીકરી ગયા છે. પછી રોટલી છે, પછી રીંગણા છે, ભરેલા રીંગણા. જેને ભાવે કોમેન્ટ કરી દેજો. અચ્છા, ભરેલા રીંગણા છે અને વઘારેલા ભાત છે. એને અમારી ભાષામાં કે બિરંજ. અચ્છા. તો ચાલો ગાઈસ, આટલું છે, એટલામાં આપણું થઈ રહે. આખી રાત નીકળી જશે. બાકી એવું લાગે તો આપણે જાવું રાતે હોટલે જમવા. ઓકે ગાઈસ. તો ચાલો ગાઈસ, આપણે જમી લીધું છે. હવે જમીને થઈ ગયા છે એકદમ ફ્રી. અડધી કલાક આરામ થઈ ગયો છે. તો થઈ ગયો છે આપણે પાછું મશીન ચાલુ કરવાનો ટાઈમ. તો ચાલો તમને દેખાડ્યું મશીન કેવી રીતે ચાલુ થાય. મશીન એમ તો જો કે ચાલુ જ છે, એમાં કે એવું જાજુ છે નહીં. અહીંથી આપણે આ કરી આમ રીસેટ દબાવીને પીસ આપણે ઓલરેડી ચડાવી દીધું છે. બાયણું કરો બંધ ને મશીન કરો ચાલુ. તો મશીન થઈ ગયું છે આપણું ચાલુ. ચાલો, મશીન ચાલુ થઈ ગયું છે. થોડીક વાર આપણે આટા ફેરા મારી. અચ્છા. બાકી તો કેવું લાગે તમને બ્લોગ, કોમેન્ટ કરજો મને. આ સેકન્ડ બ્લોગ સમજ ગયા. તો રામે રામ, મળીએ પાછા રાતે એકવાર. હેલો ગાઈસ, હવે વાગી ગયા સવારના 7:30. આખી રાત કાઢી લીધી છે. સવારે 1-2 વાર ઝોલાય આવ્યા. 10-15 મિનિટ, અડધી કલાક હોઈ ગયો તો મશીન હાંકતો કરતા 7:30 વાગી ગયા છે. ચા પાણી પીવા ગયા. આપણે રાતે ગયા નથી કે તમને દેખાડી. તો આવી રીતનું છે. હજી મશીન ચાલી રહ્યું છે, હાયલા કરે આવું છે. ચાલો આપણે નીકળીએ એટલે પાછા મળીએ. તો ગુડ મોર્નિંગ ગાઈસ. સવાર પડી ગઈ છે. આપણે કારખાનેથી નીકળી ગયા છીએ. તો રસ્તામાં હતો હું, પણ યાદ આવ્યું એનું કેવું પડશે. તમારી માટે સ્પેશિયલ ગાડી મેં ઊભી રાખી છે. જેમ કે આપણી પાસેથી બાઇક કંઈ છે નહીં, એટલે ગાડી ઊભી રાખીને તમને કેવા હાટું ઊભી રાખી છે ગાડી. આ આપણે રસ્તા ઉપર છીએ અત્યારે. વળી ગાડીમાં અવાજ આવે ન આવે ચાલુ ગાડીમાં, એટલે ગાડી ઊભી રાખીને આપણે કીધું છેલ્લો ઇન્ટ્રો દઈ દઈ. પછી તો કરજો આ વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આપણો બીજો વ્લોગ હતો તો કરજો કંઈક સપોર્ટ તમારી. બાકી તો આ છે રોડ અને આપણે જાય છીએ હવે ઘરે. ચાલો. ચાલો ગાઈસ, આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે કરી દો વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. સત શ્રી અકાલ.